જય ભોળેનાથ. મિત્રો, શ્રાવણ મહિનો એટલે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનો, તેમની કૃપા મેળવવાનો અને આપણા જીવનના તમામ કષ્ટોને દૂર કરવાનો સૌથી પવિત્ર અને ચમત્કારિક સમય. અને તેમાં પણ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે સાક્ષાત શિવ કૃપા પ્રાપ્ત કરવાનો એક સુવર્ણ અવસર. 17 ઓગસ્ટના રોજ આવતો શ્રાવણનો આ પહેલો સોમવાર અમુક ભાગ્યશાળી રાશિઓ માટે એવો મોટો ચમત્કાર લઈને આવી રહ્યો છે જેની કદાચ તમે અત્યારે કલ્પના પણ નહીં કરી હોય. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલના આજના આ ખાસ અને દિવ્ય વિડીયોમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, આજે હું તમને અહીં માત્ર ગોચર કે ગ્રહોની કોઈ અઘરી ભાષામાં વાત નથી કરવાની. હું આજે તમારી સાથે એકદમ હૃદયથી એક અંગત સમજણ અને અનુભવ સાથે વાત કરવા આવી છું. આજે આપણે જાણીશું કે મેષ, કર્ક અને કન્યા રાશિના જાતકોના જીવનમાં આ 17 ઓગસ્ટના પહેલા સોમવારથી કેવા અને કેટલા મોટા બદલાવ આવવાના છે. શું તમારા જીવનમાં પણ લાંબા સમયથી દુઃખ, આર્થિક ખેંચતાણ અને કોઈ અદ્રશ્ય સંઘર્ષ ચાલી રહ્યો છે? શું તમે મહેનત તો કરો છો પણ ફળ નથી મળતું? તો આજનો આ વિડીયો 1 સેકન્ડ માટે પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો, કારણ કે આજે હું તમને માત્ર ભવિષ્યવાણી નહીં પરંતુ એવા સરળ અને સચોટ ઉપાયો આપીશ જે તમે શ્રાવણના પહેલા સોમવારે કરશો તો મારા ભોળિયાનાથ તમારી વર્ષો જૂની બધી જ મનોકામના પૂર્ણ કરશે. ચાલો શિવજીનું પરમ પવિત્ર નામ લઈને આજની આ દિવ્ય યાત્રા શરૂ કરીએ. કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા હૃદયથી હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો. શિવજી તમારા બધા જ દુઃખ દૂર કરશે. મિત્રો, શિવ પુરાણમાં ખૂબ જ સ્પષ્ટ રીતે લખ્યું છે કે શ્રાવણ માસમાં ભગવાન શિવ કૈલાશ પર્વત છોડીને પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોની સૌથી નજીક હોય છે. એવું કહેવાય છે કે જ્યારે જીવનના ચારેય બાજુના રસ્તા બંધ થઈ જાય, જ્યારે પોતાના જ લોકો સાથ છોડી દે, ત્યારે મહાદેવ પોતાના ભક્ત માટે એક નવો રસ્તો ખોલે છે. મેં મારા પોતાના જીવનમાં અને ઘણા શિવ ભક્તોના જીવનમાં નજરે જોયું છે કે શ્રાવણના સોમવારે કરેલી નાની એવી નિસ્વાર્થ ભક્તિ પણ કેટલું મોટું અને ચમત્કારિક પરિણામ આપે છે. આ 17 ઓગસ્ટ કોઈ સામાન્ય દિવસ નથી. આ દિવસે આકાશમાં ગ્રહોનો એક અદ્ભુત અને દુર્લભ સંયોગ બની રહ્યો છે જે ખાસ કરીને મેષ, કર્ક અને કન્યા રાશિના લોકોના જીવનમાં વણ ઉકેલ્યા પ્રશ્નો કાયમ માટે સોલ્વ કરી દેશે. આ સમયે તમારે કોઈ મોટો ખર્ચો કરવાનો કે મોટો યજ્ઞ કરવાની જરૂર નથી. બસ સાચા ભાવથી શિવલિંગ પર માત્ર એક લોટો જળ અર્પણ કરવાનું છે. તો ચાલો બિલકુલ સમય ન બગાડતા સૌથી પહેલા વિસ્તારથી વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના મારા ભાઈઓ અને બહેનો, તમારી રાશિના સ્વામી મંગળદેવ છે અને મંગળ એટલે ઉર્જા, સાહસ અને મહેનતનું પ્રતીક છે. છેલ્લા 6 થી 8 મહિનાથી તમે તમારા જીવનમાં અનુભવતા હશો કે તમે કોઈ પણ કામ હાથમાં લો છો તો શરૂઆતમાં બધું જ ખૂબ સારું લાગે છે, પણ અંતિમ સમયે કોઈનું કોઈ મોટું વિઘ્ન આવી જાય છે. કામ થતા અટકી જાય છે. ક્યારેક મનમાં અકારણ ગુસ્સો, બેચેની અથવા તો નિરાશા છવાઈ જાય છે. આર્થિક રીતે પણ જે આવક થવી જોઈએ તે થતી નથી અને ખર્ચાઓ વધી જાય છે. પણ હવે તમારે ચિંતા કરવાનું છોડી દેવાનું છે. 17 ઓગસ્ટનો શ્રાવણનો આ પહેલો સોમવાર તમારા માટે એક નવી આશાનું કિરણ અને નવું જીવન લઈને આવી રહ્યો છે. મહાદેવની સીધી કૃપાથી હવે તમારા તમામ અટકેલા કાર્યોમાં ગજબની ગતિ આવશે. ખાસ કરીને જે લોકો નોકરી શોધી રહ્યા છે કે પોતાના વર્તમાન જોબ કે વેપારમાં પ્રમોશનની અને નવી તકની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે શ્રાવણનો આ મહિનો ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે. પારિવારિક જીવનમાં પતિ પત્ની વચ્ચે કે ભાઈઓ વચ્ચે જે નાની મોટી ગેરસમજણો ચાલી રહી હતી તે હવે મહાદેવના આશીર્વાદથી સંપૂર્ણપણે દૂર થશે. તમારો ખોવાયેલો આત્મવિશ્વાસ ફરીથી પાછો આવશે. મેષ રાશિ માટે મારો અંગત અને ખાસ ઉપાય: શ્રાવણના પહેલા સોમવારે તમારે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને શિવ મંદિરે જવાનું છે. સાથે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ અને થોડું લાલ ચંદન લઈને જજો. શિવલિંગ પર લાલ ચંદન મિશ્રિત જળ અર્પણ કરો.
જળ અર્પણ કરતી વખતે એકદમ ધીમા સ્વરે અને સાચા ભાવથી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. જો શક્ય હોય તો મહાદેવને લાલ પુષ્પ અને ગોળનો નાનો ટુકડો અર્પણ કરો. આ એક નાનકડો અને સરળ ઉપાય તમારા જીવનમાંથી બધી જ નકારાત્મકતા, મંગળનો દોષ અને શત્રુઓની ખરાબ નજરને જડમૂળથી દૂર કરી દેશે અને તમારી અંદર એક એવી નવી સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે કે તમે ધારેલા બધા જ કામ પૂરા કરી શકશો. હવે મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ લાગણીશીલ, પ્રેમાળ અને બીજાને મદદ કરનારા હોય છે. તમારી રાશિના સ્વામી ખુદ ચંદ્રદેવ છે અને તમે જાણો છો કે ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે. તેથી શ્રાવણ મહિનામાં જો સૌથી વધુ અને સીધી શિવ કૃપા કોઈને મળતી હોય તો તે કર્ક રાશિના લોકોને જ મળે છે. કર્ક રાશિના મિત્રો, હું જાણું છું કે તમારા મનમાં છેલ્લા ઘણા સમયથી એક વિચિત્ર અજંપો અને ખાલીપણું ચાલી રહ્યું છે. તમને ભવિષ્યની સતત ચિંતા રહે છે. આર્થિક ખેંચતાણ અને કોઈ એકદમ પોતાના અંગત વ્યક્તિ તરફથી મળેલા દગા કે કડવા શબ્દો તમને અંદરથી તોડી રહ્યા છે. તમે જેને સૌથી વધુ પ્રેમ કર્યો એણે જ તમને ક્યાંક ને ક્યાંક દુઃખ આપ્યું છે. પણ મારા કર્ક રાશિના વહાલા મિત્રો, હવે તમારે એકલા બેસીને રડવાની કે ઉદાસ થવાની કોઈ જ જરૂર નથી. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીના માધ્યમથી હું આજે તમને પૂરા વિશ્વાસ સાથે જણાવું છું કે 17 ઓગસ્ટથી તમારો સૌથી સારો અને સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે. ભોળાનાથ પોતે તમારા મનની શાંતિ પાછી લાવશે. આર્થિક રીતે અચાનક મોટો ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. તમારું કોઈ જૂનું, ક્યાંક ફસાયેલું કે ઉધાર આપેલું નાણું પાછું મળી શકે છે. તમારા ઘરમાં અને પરિવારમાં જે અશાંતિ હતી ત્યાં હવે સુખ શાંતિનો માહોલ સર્જાશે. તમારા સ્વાસ્થ્યમાં પણ ખૂબ સારો સુધારો જોવા મળશે. કર્ક રાશિ માટે મારો અંગત અને ખાસ ઉપાય: શ્રાવણના પહેલા સોમવારે તમારે ભગવાન શિવને પંચામૃતથી એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનો અભિષેક કરવાનો છે. ખાસ કરીને ગાયના કાચા દૂધમાં થોડા કાળા તલ નાખીને મહાદેવને પ્રેમથી અર્પણ કરો. આ ચમત્કારિક ઉપાય કરવાથી તમારા મનની બધી જ અજ્ઞાન, મૂંઝવણો અને ડિપ્રેશન દૂર થશે. તમને અદ્ભુત માનસિક શાંતિ મળશે અને જીવનમાં આવતી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે. શિવલિંગ પર માત્ર 3 બીલીપત્ર અર્પણ કરતી વખતે તમારી જે પણ ઈચ્છા કે પીડા હોય તે મહાદેવને મનમાં કહી દેજો. હું ખાતરી આપું છું કે શ્રાવણ પૂરો થતા પહેલા તે ઈચ્છા પૂરી થશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અને છેલ્લી પણ સૌથી મહત્વની કન્યા રાશિ વિશે જાણતા પહેલા મારી તમને એક નાનકડી પણ નમ્ર વિનંતી છે. અમે તમારા માટે આટલી મહેનતથી સાચી અને શાસ્ત્રોક્ત માહિતી લાવીએ છીએ. જો તમને અમારી આ મહેનત દેખાતી હોય અને માહિતી સાચી લાગી રહી હોય તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અથવા જય મહાકાળ જરૂર લખજો અને હાજરી પુરાવજો. તમારો એક લાઈક અને તમારી એક કોમેન્ટ અમને આવા જ સાચા, સચોટ અને ઉપયોગી વિડીયો બનાવવા માટે ખૂબ મોટી પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી આપણા આ આધ્યાત્મિક પરિવાર એટલે કે સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અહીં તમને હંમેશા મળશે ધર્મ, જ્યોતિષ, વાસ્તુ અને જીવન જીવવાની એકદમ સાચી અને સચોટ માહિતી, એ પણ આપણી પોતાની માતૃભાષા ગુજરાતીમાં. તો ચાલો હવે વાત કરીએ સૌથી વિશેષ એવી કન્યા રાશિની. કન્યા રાશિના લોકો ખૂબ જ બુદ્ધિશાળી, વ્યવહારુ અને જમીન સાથે જોડાયેલા મહેનતુ માણસો હોય છે. તમારી સૌથી મોટી ખાસિયત એ છે કે તમે ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતા. તમે હંમેશા બધાનું ભલું જ ઈચ્છો છો. છતાં પણ તમને ઘણીવાર સમાજ કે લોકો તરફથી એવો પ્રતિસાદ કે સન્માન નથી મળતું જેના તમે ખરેખર હકદાર છો. તમે મહેનત તો 100% કરો છો, પરસેવો પાડો છો, પણ જ્યારે ફળ મેળવવાનો સમય આવે ત્યારે પરિણામ માંડ 50% જ મળે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાઓથી પેટને લગતી કે સ્વાસ્થ્યને લગતી નાની મોટી તકલીફો પણ તમને સતત પરેશાન કરી રહી છે. પરંતુ મારા કન્યા રાશિના મિત્રો,
લખી રાખજો કે 17 ઓગસ્ટનો શ્રાવણનો પહેલો સોમવાર તમારા જીવન માટે એક સંજીવની બુટી સમાન સાબિત થવાનો છે. દેવાધિદેવ મહાદેવની સીધી કૃપા દ્રષ્ટિ હવે તમારા પર પડવાની છે. સમાજમાં અને કાર્યક્ષેત્રમાં તમારું માન સન્માન અચાનક વધશે. જે લોકો તમારાથી દૂર ભાગતા હતા કે તમારી નિંદા કરતા હતા, તે જ લોકો હવે સામેથી તમારી પાસે સલાહ લેવા આવશે. વેપારમાં કોઈ મોટો પ્રોજેક્ટ કે મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે ઇન્ટરવ્યુમાં ઝળહળવી સફળતા મળવાના પૂરેપૂરા યોગ છે. સ્વાસ્થ્યમાં પણ મોટો સુધારો જોવા મળશે. કન્યા રાશિ માટે મારો અંગત અને ખાસ ઉપાય. કન્યા રાશિના મિત્રો, તમારે શ્રાવણના પહેલા સોમવારે શિવલિંગ પર શેરડીના તાજા રસથી અભિષેક કરવાનો છે. શિવ પુરાણ મુજબ શેરડીના રસથી શિવજીનો અભિષેક કરવાથી અખૂટ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જો કોઈ કારણસર શેરડીનો રસ ન મળે તો શુદ્ધ જળમાં થોડું મધ અથવા સાકર મિક્સ કરીને શિવજીને ધીમે ધીમે અર્પણ કરો. સાથે જ મહાદેવને અખંડ તૂટેલા ન હોય તેવા 108 બીલીપત્ર એક પછી એક ઓમ નમઃ શિવાયના જાપ સાથે ચડાવો. આ રામબાણ ઉપાય તમારા જીવનમાં રહેલી બધી જ ગરીબી, દરિદ્રતા, બીમારી અને અડચણોને કાયમ માટે કાપી નાખશે અને તમારા ઘરમાં અપાર સુખ, સમૃદ્ધિ અને ખુશીઓનો વરસાદ લાવશે. મિત્રો, છેલ્લે બસ એટલું જ કહીશ કે શ્રાવણ મહિનો એ સીધો શિવજીના હૃદય સુધી પહોંચવાનો મહિનો છે. ગ્રહોની ચાલ અને રાશિઓનું ભવિષ્ય પોતાની જગ્યાએ છે, પણ જો તમારા હૃદયમાં સાચી ભક્તિ હશે અને મહાદેવ પર અતૂટ વિશ્વાસ હશે તો દુનિયાની કોઈ તાકાત કે કોઈ ગ્રહની ખરાબ અસર તમારું કંઈ જ બગાડી શકશે નહીં. ભોળિયાનાથ પોતે તમારો હાથ પકડી લેશે. મેષ, કર્ક અને કન્યા રાશિના લોકો માટે આ 17 ઓગસ્ટનો પહેલો સોમવાર ખરેખર ભાગ્યોદયનો દિવસ રહેવાનો છે. મેં તમને જે ઉપાયો કહ્યા છે તે સાચા દિલથી અને પૂરી શ્રદ્ધાથી કરજો. પરિણામ તમને જાતે જ જોવા મળશે. તમને આજનો અમારો આ પ્રયાસ અને આ વિડીયો કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમારા જીવનમાં કોઈ બીજી સમસ્યા ચાલી રહી હોય તો તે પણ કોમેન્ટમાં લખજો. અમે અમારા આવનારા વિડીયોમાં તેનું સચોટ સમાધાન આપવાનો ચોક્કસ પ્રયાસ કરશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ પુણ્યના કામમાં સહભાગી બનજો અને આ વિડીયોને તમારા પરિવાર, મિત્રો અને સગા સંબંધીઓ સાથે વોટ્સએપ અને ફેસબુક ઉપર જરૂર શેર કરજો, જેથી તેમને પણ આ શ્રાવણ મહિનામાં મહાદેવની કૃપા પ્રાપ્ત થાય અને તેમના જીવનના દુઃખ પણ દૂર થાય. આવી જ સુંદર આધ્યાત્મિક અને સચોટ જ્યોતિષીય માહિતી નિયમિત રીતે મેળવવા માટે આપણી પોતાની ચેનલ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી સાથે કાયમ જોડાયેલા રહો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી નવો વિડીયો આવે કે તરત તમને નોટિફિકેશન મળી જાય. મહાદેવ તમારા અને તમારા આખા પરિવારના જીવનમાં હંમેશા સુખ, શાંતિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો વાસ કરાવે તેવી મારી અંતઃકરણપૂર્વકની અને હૃદયની પ્રાર્થના છે. મળીએ છીએ નવા વિડીયોમાં એક નવી દિવ્ય માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા ભાવથી હર હર મહાદેવ. જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય.